હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ચાલો, વાગી ગયા છે અત્યારે લગભગ 11 વાગે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. ચાલો હું તમને બતાવું. કુકુ આવી ગઈ છે, એમાં કપડાં ધોવા મનીષાબેન કામ કરીને વહી ગયા છે અને રસોઈઓ બાકી છે. મગ પલાળેલા છે, હમણાં મગ બાફી નાખીએ અમે. ચાલો છો, કુકુ બેહી ગઈ છે કપડાં ધોવા માટે. અમારે એવું છે, એક જ બાથરૂમ અત્યારે યુઝ કરવા માટે છે. બહાર બધું તોડી નાખ્યું, ચોકડીને એવું, એટલે રિનોવેશન શરૂ છે, એટલે કુકુને અહીંયા વારો પડે છે કપડાં ધોવાનો. ચલો આગળ બધી વાત કરીએ. જો ફ્રેન્ડ્સ, આ એટલો ગ્લાસ પાણી લીધું છે મેં, અને તમે જોઈ શકો છો કે એમાં છે ને 2 ચમચી કે 1.5 ચમચી, જો તમારે ઠીક કરીને જો અંદર કાજુ બદામને એવું નાખીને ખાવું હોય અંદર, તો થોડુંક જ પાણીમાં પલાળવાના. તો આ રીતે સિયા સીડ્સ પલાળવાના છે, રાતના પલાળી દેવાના. જો આટલા ગ્લાસમાં હું આ રીતે એટલે 1.5 ચમચી લઈ લઉં છું. જો થીક રાખવું હોય તો તમારે એટલા પાણીમાં, આટલો જ ગ્લાસ પાણીનો ભર્યો છે, એટલા પાણીમાં 1.5 ચમચી જેવું મેં નાખ્યા છે, એટલે એ થોડાક જાડા રહેશે. અને એની અંદર તમે ડ્રાયફ્રૂટને એવું એડ કરીને ખાઈ એકશો સ્પૂનથી એવું થઈ જશે. અને આખી રાત આ રીતે હલાવીને ઢાંકીને મૂકી દેવાના છે. બસ આ રીતે જ પલાળી દેવાના છે. આ છે સિયા સીડ્સ. જો આ છે ને મેં આખી રાત પલાળીને મૂકેલા છે. જો થિકનેસ એટલી છે. જો આ ઓવરનાઇટ પલાળેલા છે. મેં તમને અત્યારે પલાળીને દેખાડી. મને તો પણ છે ને ઓવરનાઇટની જરૂર નથી લાગતી, પણ જેને મોર્નિંગમાં નાસ્તાની જરૂર હોય એને રાત્રે જ પલાળી, એટલે આખી રાત રહેવાના જ છે. બાકી તમે આ સિયા સીડ મેં પલાળ્યા છે, જો અત્યારે અભિયાલ નાખ્યા છે, પણ આ અડધી કલાક થશે ને તો પલ્લી જશે. જો તમને આખો દિવસમાં અને 2 વાર લેવા હોય, કન્ઝ્યુમ કરવા હોય તો ચાલે ખરા. એટલે આ થિકનેસ આમાં પકડાઈ જશે હમણાં કલાકમાં. જો આ પલળવા પણ મળ્યા અને વાર સેજે નથી લાગતી. પણ મોર્નિંગમાં તમે આ પછી થોડુંક લેટ લ્યો તો ચાલે. અને જો આનું છે ને બધા પાણી પણ પીવે છે. જો પાણી પીવું હોય તો સિયા સીડ્સ ઓછા નાખવાના છે આમાં, અને પાણી વધારે રાખવાનું છે. એટલે થોડા મોઢામાં આવતા છે ને એવી રીતે સિયા સીડ્સ વાળું આખું વોટરનો આપણે ગ્લાસ પીવાનું હોય છે. જો કે હું વોટરનો ગ્લાસ તમને આખું ફૂલ પેટ કરવાની ના જ પાડું છું. પાણીનો વોટરનો ગ્લાસ હું લેવાની ના જ પાડું છું આખો. એટલે હું આ રીતે જ કરું છું. ને હવે તમને બીજું એક વસ્તુ બતાવી દઉં છું. જો મેં શું કર્યું છે, ઓવરનાઇટ તમે આમાં ગ્રેપ્સ નાખી શકો છો, પણ મેં નથી નાખી. આ ડ્રાયફ્રૂટ છે. અમે બદામ પલાળી છે, કાજુ એમને નાખો તો ભલે તમને જેમ ભાવે. હું બદામ જ પલાળું છું ખાલી. અને દ્રાક્ષ તમે પલાળી નાખી શકો છો. આ બદામ એટલી છે, પણ આમાં એટલી બધી હું નહીં નાખું અંદર. આમાં દર્શ ભૂમિત ખાય ને એટલા માટે મેં વધારે પલાળી છે. બાકી હું આમાં આની છાલ ઉકાળીને અંદર નાખી દેવાની. ચાલો હું બતાવું હમણાં તમને. આ છે ખડી સાકર, આટલી લીધી જ, પણ એમાંથી હું કટકો કાઢી નાખીશ હજુ. અને બસ જો આ રીતે હું કટકો કાઢીને આને ખાંડી નાખીશ. અને આટલી જે ખાંડીને પછી એમાં ખડી સાકર થોડીક નાખો, એટલે તમને જે એનો ટેસ્ટ ન આવતો હોય થોડોક આવે, થોડુંક સ્વીટનેસ લાગે તમને. એટલા માટે આપણે ખડી સાકર નાખવાની છે. ને એટલા કાજુ બદામ જો ડ્રાયફ્રૂટ મેં નાખ્યા છે પલાળેલા. કાજુ નથી પલાળ્યા, ફક્ત બદામ પલાળેલી હતી. અને અંદર નાખી દઈશ હવે હું ખડી સાકર થોડીક, અને જેથી કરી તમને થોડુંક સ્વીટનેસ આવે. બાકી એ શુગર કરતાં આ થોડીક સારી રહે એમ. નકર છે હેલ્ધી વસ્તુઓ એ હંમેશા આપણને મીઠી લાગતી નથી. આપણને હેલ્ધી વસ્તુ હંમેશા ઓછી જ ભાવે. જે વસ્તુ હેલ્ધી હશે તમે જોજો એનો ટેસ્ટ કોઈને ભાવશે નહીં, અને જે અનહેલ્ધી હશે એટલું ટેસ્ટી લાગશે ને કે વાત પૂછોમાં. ફાસ્ટ ફૂડ જેવા કે પીઝા, સેન્ડવીચ, એ બધું મીઠું લાગે જ છે આપણને. તમે રોટલો ખાશો ને રોટલી ખાશો એમાં ડિફરન્ટ લાગશે. તમને રોટલી છે ને વધારે ભાવશે, રોટલો ઓછો ભાવશે. અને રાઈસમાં એ તમે જો આપણને મીઠા લાગે એમ. એટલે હેલ્ધી વસ્તુ ક્યારેય મીઠી નહીં હોય, પણ આપણે ખાવાની છે આપણા માટે. એટલે આપણે આ ટ્રાય કરવાનું છે. આપણે હેલ્ધી જ ખાવાનું છે, બને ત્યાં સુધી હેલ્ધી બાજુ વળવાનું છે. તો આ બહુ સારું રહે છે, અને તમારું પેટ ફૂલ ભરીને રાખે છે લાંબા ટાઈમ સુધી. ચાલો ફ્રેન્ડ્સ, બપોરનું જમવા, અને અત્યારે શરૂ થઈ ગયો છે વરસાદ. અમારે સ્લેબ પાવાની જરૂર નથી. ચાલો બતાવું તમને અમારે જમવાનું ને બધાને. બહાર આવે છે વરસાદ. જય શ્રી કૃષ્ણ દર્શ. જય શ્રી કૃષ્ણ ભૂમિ. જય શ્રી કૃષ્ણ ભાવેશ. ચલો અમે જમવા બેસી ગયા છીએ. આ છે અમારા પાપડ, આ છે મારી ડુંગળી, આ છે મારા મગ. આ મગનું શાક ઓછા તેલમાં. અને આ બનાવી છે મોર્નિંગમાં થોડોક લોટ મૂકી દીધો હતો ચોલેનો, એ પૂરીઓ બનાવી હતી છોકરાના લંચ બોક્સ માટે. એ છે. અને અત્યારે બનાવ્યા છે શરીરમાં. એનું રીઝન છે, કુકુએ કપડાને એવું ધોયું હતું તો એને સહેજ વાગી ગયું હાથમાં, તો લોટ નથી બાંધો ને ફટાફટ શરીરમાં બનાવી નાખી. એટલે એમાં આજે ચણાના લોટના, રવાના, બાજરાના મિક્સ બનાવ્યા છે ત્રણેના. કાદર્શ યમી છે.
ચલો અને હું જમી લઈશ આ મારું. ચલો ચાલો તમે પણ જમવા, અમે જમી લઈને તમે જમી લો. ચલો ચલો ફ્રેન્ડ્સ, અમે અત્યારે ભૂમિકનું થોડીક ટાઈમ સ્ટડી લઈ લીધું છે. હવે હું જાઉં છું. રોટલો ને એવું તો બની ગયું છે, બસ તિખારી કરવાના હતી ને તિખારી લાસ્ટમાં રાખી, કેમ કે પછી ગરમ ગરમ મજા આવે. તો ચલો હું તિખારી બનાવવા જાઉં છું. ભૂમિકની સ્ટડી સ્ટાર્ટ છે, કેમ કે ફર્સ્ટ ચેપ્ટર ચાલી ગયું છે, એના ક્વેશ્ચન આન્સર આપી દીધા છે, તો હું પ્રિપરેશન કરાવી દઉં છું. તો એક્ઝામમાં બહુ પ્રોબ્લેમ થાય નહીં. એને ટ્યુશન ટીચર લઈને ગયા છે ને, હવે પાછી રિવિઝન હું પાછળ કરાવી દઉં છું. અને દર્શુભાઈને હાલે છે ટીવી, એનું પાછું નાઇટમાં લઈશ. આનું પહેલાં લઈ લઉં ને પછી એનું લઉં છું. ચલો જો ફ્રેન્ડ્સ, હું લઈ લઉં છું એટલું મગનું પાણી. અત્યારે એટલું મગનું પાણી એકવાર લઈ લઉં છું. મગનું પાણી આખા દિવસનું બનેલું હોય છે, જ્યુસ હોય છે, બે વસ્તુ શરૂ રાખું છું. ચલો જો ફ્રેન્ડ્સ, હું તિખારી બનાવું છું ને, આ પાવડું મારું નાનું છે, તિખારી બનાવું છું. તો તેલ હાવ કેટલું લેવાનું તમે જોઈ શકો છો. એટલું તેલમાં હું તિખારી બનાવીને જ, કેમ કે તિખારી વસ્તુ નો દાજે. પછી અમુક શાક છે કોરા કરવાના હોય તો તમને એવું લાગે તો ટમેટું વહેલા નાખી દેવાનું, ડુંગળી ઝીણી ઝીણી કચ કરીને નાખી દેવાની, એટલે એ તમારે બળે નહીં. એટલે એટલું નાખ્યું છે. એમાં હજુ ગેસ શરૂ નથી કર્યો. હળદર, આ છે લાલ મરચું ખાંડેલું, થોડુંક પેલા બેસાડી દઈશ. બંધ ગેસે જ આને પેલા આ રીતે કરી નાખવાનું છે આપણે, એટલે ઓછું તેલ હોય ને એટલે દાજે એકદમ નહીં, અને એનો મેશ ન થાય આપણે. જો આ છે અમારું દહીં, અને અમે છે ને આ દહીંમાં આ વખતે જે પહેલાં ગરમ કરીએ ત્યારે તર કાઢી નાખવું એ અલગ, હું તમને એ પણ બતાવી દઉં. કેમ કે અમારે ઘરનું દૂધ આવે એટલે ફેટવાળું હોય. જો આ મેં પહેલાં કાઢી છે, ગરમ કર્યું એટલે તરત આ તર કાઢી છે. પછી જે આ કાઢું છું ને આ દહીંની ઉપર, તોય અમારે ફેટવાળું હોય, એટલે દહીં ઉપર તોય થોડીક તર જામી જ જાય ઉપરની, એટલે આ ઉપરની લઈ લઉં છું. હજુ આ ઉપરનું બધું લઈ લેવાનું છે, કેમ કે ડાયટ આપણે કરતા હોય તો ફૂલ ફેટવાળું દહીં નથી લેવાનું આપણે. એટલે ગરમ કરીએ એટલે અડધું પૂણું ફેટ આપણે મલાઈમાં વહી જાય, અડધું આ દહીં મૂલું કરીએ એટલે આમાં વહી જાય. તમે જોઈ શકો છો. જો આ રીતે હું બધી ઉપરથી તર લઈ લઉં છું. બસ હવે આની તિખારી હું કરીશ. આ જો કાઢી લીધું. ચલો ગેસ શરૂ. જો અમારું દહીં કેવું સરસ થયું છે. તિખારી બની ગઈ કમ્પ્લીટ. થોડુંક તેલ નાખો ને તો તિખારી ને એવું વસ્તુ ન દાજે. આપણે સહેજ ઘડીક વાર ગરમ કરીને જો અમારી તિખારી મસ્ત મજાની તિખારી કમ્પ્લીટ છે. ચાલો જમવા હમણાં બેસી જઈશું. મેં પણ ચાલો જમવા. ચાલો ફ્રેન્ડ, જમવા સાંજનું અમે જમવા બેસી ગયા છીએ. આજ તો સ્ટડી લીધી હતી એટલે કાંઈ નથી. ચાલો તમને બતાવી દઉં માં જમવાનું. જો ફ્રેન્ડ્સ, આ છે અમારી ઓછા તેલમાં તિખારી, તમને બતાવી હતી. આ છે અમારું દહીં, જે બાજુમાં બધા દહીં ખાશે. હું તો દહીં નહીં લઉં, તિખારી આવી ગઈ જિંદાબાર. આ છે અમારી ડુંગળી, અને આ છે મારા પાપડ. ચલો અમે જમી લઈને તમે જમી લો. હા દર્શભાઈ, આ છે દર્શભાઈ, ભાવેશ અને ભૂમિતભાઈ કિચનમાં છે હજુ. જો ફ્રેન્ડ્સ, આ છે મારી તિખારી, અને આટલો રોટલો રહેશે મારો. તિખારી તમે હજુ બધા નાખવી તો નાખી શકો છો. આ ચોળી નાખીશ ને આ રીતે હું ખાઉં છું. આમાં તમે હજુ એડ કરી શકો છો તિખારી.
બાકી ચમચીથી ખાઈ લેવાની છે બસ. રોટલો તો એટલો જ રાખું છું હું. ચલો તમે ધીરે ધીરે ઓછો કરજો. હું ત્યારે બનાવું. ચલો ચાલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દઈ. બધાને થોડું થોડું બધું જાણકારી જોઈએ છે, આપી દઈએ બધાની. તો ટુડેમાં કઈ આવ્યા પાછા? ઓટ્સ લેવાય બપોરે? હા, ઓટ્સ બપોરે લેવાય. જો હું મગ બપોરે લઉં છું એની જગ્યાએ તમે ઓટ્સ લઈ શકો છો. મેં બપોરે જ ઓટ્સ લીધા છે, સાંજે ક્યારેક લીધા હોય તો. નહીંતર મને ઈચ્છા થતી ને જ્યારે મગની વચ્ચે કંઈક બદલવાની, ત્યારે ઓટ્સની ખીચડી કે હું બપોરે જ લેતી. સાંજે તો મેં કન્ટિન્યુ રોટલો શાક લીધો જ છે, મેં સાંજે રાખ્યું છે. કારણ કે મને સાંજે ભૂખ્યા નીંદર ના આવે, મારે સાંજે જ હોય. મને આખો દિવસ તમે ભૂખ્યું રહેવાનું કયો, મને ખાલી પાણી પર રહેવાનું કયો, જ્યુસ પર રહેવાનું કયો, હું રહી લઉં, પણ સાંજે નહીં. સાંજે નહીં. અત્યારે શાક રોટલો ને થોડું ખાવાનું. જો અત્યારે 11 વાગી ગયા છે, કેમ કે ભાવેશ લેટ ઉપર આવે એટલે મોડું થાય, તો ફ્રૂટ થોડું ખાઈએ 15-20 મિનિટ રહીને પછી ઇમેજ પેન સુઈ જાય. એમ જેમ પછી બહુ મસ્ત બની છે રેસીપી. કે જો મારે ઓવન કે માઇક્રોવેવ નથી, પણ મેં જોડે જોડે મીઠામાં કરી છે. મીઠું આપણે લુયું હોય કે એમાં કંઈ મૂકી તપેલામાં કે એમાં એની ઉપર સ્ટેન્ડ રાખીને ડીશ ગ્રેસ કરીને એના ઉપર એ બની શકે છે. કેક જેમ બનાવીને એમ જ આ બની જાય છે. પછી હેતલબેન, હું અમદાવાદથી છું, મારું વજન 90 છે, મારે ઉતારવું છે પણ અલગથી બનાવવો ટાઈમ નથી મળતો. અલગથી બનાવવાનો ટાઈમ નથી મળતો, એક્સરસાઇઝ નથી કરી શકતી, તો કંઈક રસ્તો બતાવો. અલગથી આપણે કશું જ બનાવવાનું નથી, ખાલી મગ, ઓનલી ફોર મગ. તો તમે એને તમે રોજ સાંજે પલાળવા મળશો એટલે ડેલીનું રૂટીન થઈ જશે, તમને નહીં લાગે અલગથી કરવું પડે એમ. હું રોજ રાત્રે પલાળી દઉં છું અને પછી મોર્નિંગમાં બાફી નાખું છું. આપણે ખાલી મગ જ ખાવાના છે બપોરે. મગની અંદર તમારે કોઈ પણ શાક નાખીને ખાઈ લેવાનું છે. આનું આપણું જે નોર્મલ બધાનું જે બનાવ્યું હોય છે કે નહીં ઘરમાં રૂટીન, એનું મગનું શાકની 1 ચમચી કે 1.5 ચમચી અંદર નાખીને આપણે મગ ખાઈ લેવાના છે. તમે પહેલા મગનું વાટક્યો, પોણા વાટક્યાથી શરૂ કરશો. તમે શરૂ કરો ત્યારે પછી ધીરે ધીરે 2-3 દિવસે 2-4 ચમચી ઘટાડતી જવાની છે. આપણે મગની ક્વોન્ટિટી ઓછી કરવાની છે. પછી આખા દિવસમાં પાણી પીવાનું છે, પણ કટકે કટકે, ફૂલ પેટ પાણી ભરીને નથી પીવાનું. પાણીનો બાટલો બનાવી રાખવાનો છે. 2 ઘૂંટડા, હું પહેલેથી જ કહું છું આ નવા એવાના માટે ફરી, કે 2 ઘૂંટડા પાણીના લેવાના છે, આપણે પીવાના છે. અને બીજું એ કહેવાનું કે તમે મગ જો થોડાક પલાળી દો તો એને 2 સીટી કરતાં વાર ન લાગે, નાનું કુકર હોય તો. બીજાનું જે બન્યું એમાંથી આપણે ખાલી શાક લેવાનું છે. પછી બપોરે તમે કોઈ પણ વટાણા છે થોડું ઘણું એવું ખાઈ શકો છો. પછી સાંજે તમારે એવું કરવાનું છે કે રોટલો ને શાક છે એમાં હું ચોથા ભાગનો રોટલો લઉં છું, અને શાક રસાવાળું કોઈ પણ તમે લઈ શકો છો. બટેટા સ્કીપ કરવાના છે થોડાક. ભાત રાઈસ નથી ખાવાના. મેંદો અને ઘઉં નથી ખાવાના ખાસ. બેકરી પ્રોડક્ટ સાવ મૂકવાની છે. આજના કોમેન્ટમાં એક બેને કીધું છે મેં સાવ મૂકી દીધું, તો મેં કેટલી વાર કીધું છે બેકરી પ્રોડક્ટ તો સાવ મૂકવાની છે. જોકે મેંદો એમાં આવી જ જાય ઓલમોસ્ટ. તો તમારે એ બધું મૂકીને અને સાંજે તમારો રોટલો શાક ચોથા ભાગનો કરવાનો છે, પણ એકારે નહીં કરતા, નહીં તો તમને નબળાઈ લાગશે. પહેલા 2 દિવસ તમે જે ખાતા હો છો ને એમાં 2-5 બટકા ઓછા કરજો. ધીરે ધીરે ઓછા કરતા કરતા તમારી હોજરીને જેમ આદત પડતી જાય એમ ઓછું ઓછું કરતું જવાનું છે. ધીરે ધીરે ચોથા રોટલે આવજો. કોઈને નબળાઈ ન આવી જાય એને ખાસ ધ્યાન રાખજો. એટલે ધીરે ધીરે તમે કરશો ને તો તમારા પેટને, તમારા બોડીને એની આદત પડતી જશે, હેબિટ પડતી જશે. એટલે તમને પછી નબળાઈ ચક્કર એવું નહીં આવે એક જોડે, નહીં તો એકારે કરશો નબળાઈ ચક્કર રહેશે. અને રાત્રે તમારે જે રોટલો કરવાનો છે આપણા માટે એક નાખી દેવાનો બાજરાનો રોટલો. શાક એનું કોઈ પણ બનાવેલું હોય, કોઈ પણ શાક હોય. જો ભીંડાનું કોરું કર્યું હોય તો તમે એમાં છાશનો રસો કરી શકો છો. પછી એ લોકોએ આ દૂધીનું છે તો એમાં તમે છાશ અથવા પાણીનો રસો કરી શકો. જેમાં પાણીનો રસો થાય પાણીનો કરી નાખવાનો, જેમાં છાશનો રસો થાય એવું છાશનો કરી નાખવાનો. આપણે એમાં આપણે માટે એડ અલગથી કરીને સેજ ગરમ કરી નાખવાનું. બધું શાક કાઢી નાખવાનું, પાછા તપેલીમાં થોડુંક રાવા દેવાનું, એની અંદર છાશ એડ કરી દેવાની, પાણી એડ કરી દેવાનું, રસાવાળું થઈ જશે. એટલે એમાં તેલ એની ક્વોન્ટિટી ઘટી જશે. પાણી કે છાશ પાછળથી એડ કરીને એટલે આપણને નહીં નડે. તમારે એને ચોળીને ચમચીથી ખાવાનું છે. રોટલો સાવ ઓછો રાખવાનો છે. શાક તમે વધારે થોડુંક લઈ શકો છો. પછી સાંજે તમારા મોડેકથી જો થોડું ખાધું હોય તો તમને મોડે સુધી જાગતા હોય તમારા ઘરે, તો સાંજે તમે ફ્રૂટ લઈ શકો છો કોઈ પણ એમાં સિઝનેબલ ફ્રૂટ લ્યો, પણ ક્વોન્ટિટી તમારે એમાંય પણ ધ્યાન રાખવાનું. સાંજે પણ સંતોષ થઈ જાય પેટને એટલે બસ. પછી આપણે ઇમેજ લઈને સુઈ જવાનું 10-15 મિનિટ રહીને. અને જેને લેટ એક બીજો છે હું તમને કહું છું હમણાં. પછી એક છે હેતલબેન, મારે ડાયટ ચાલુ કરવું છે, મારી એજ 47 વર્ષ છે, તો મારું વજન ઉતરે કે નહીં? હું ડાયટ કરી શકું? બતાવજો. વજન મારું 87 કિલો છે. હવે તમારો 47, તમને કેવી ઇમ્યુનિટી છે તમારામાં, તમે કેવું કવર કરી શકશો? એટલે તમે ધીરે ધીરે સ્ટાર્ટ કરો. ઉતરે તો બધાને કરશે અને બધાને વજન ઉતરશે નો ડાઉટ, પણ તમે ધીરે ધીરે સ્ટાર્ટ કરો. મેં જેમ કીધું છે એમ
એ કાર્ય તમે નહીં છોડશો નહીં બધું જમવાનું, નહીં તો તમને કહું છું નબળાઈ આવી જશે. તમે તો ખાસ એટલે તમે જોજો તમને કેમ તમારા એજને લાગુ પડે છે એ રીતે તમે જોજો, એટલે એ રીતે તમે વજન ઘટાડશો તો ઘટશે. પછી બીજો પ્રશ્ન છે, કિચન ગાર્ડન બનાવો તો કેવી રીતે બનાવો છો, વિડીયોમાં બતાવજો જરૂર, કેમ કે આ બાજુ મારા વાડીના બીન એવું ઘરેથી મળી રહે, કાં જમીન ને એવું રહ્યું એટલે, પણ એ લોકો સિઝન હોય પ્રમાણે નાખતા હોય એટલે મારે ઉપર થોડુંક થઈ જાય ને પછી બનાવીશ, જરૂરથી બતાવીશ. મેમ મારો B12 નો પ્રોબ્લેમ છે અને વેઇટ ઉતારવો છે, 70 નીચે ઉતરેતું નથી. ના, તો આ તમે આ જે ડાયટ પ્લાન અપનાવશો તો ઉતરી જશે 70 ની નીચે, પણ 70 તમે 70 ની અંદર જાશો એટલે થોડુંક પેશન્ટ રાખવું પડશે તમારે ક્વોન્ટિટીની થોડીક ઓછી કરતી જવાની, અને ત્યારે તમારે સેજ ડાયટમાં ફેરબદલી કરી નાખવાની. થોડાક દિવસ જ્યુસ પર, થોડાક દિવસ મગ પર, કોઈક નવીન લઈ લેવાનું. એમાં તમારી બોડીને એક ધારું એક વસ્તુ લઈને હેબિટ પડી ગઈ હોય અને અમસ્ત હોય એ ગાળામાં આવો ને એટલે બધાનો વેટ સ્ટ્રક થાય જ છે. એ ત્યારે તમારો સ્ટે થઈ જાય, વેટ ત્યાંનું ત્યાં ઊભો રહી જાય છે, પછી તમારે આગળ નથી એટલે જાય. પણ તમે જો ધીરજ રાખશો, ઉતાવળ નહીં કરો, હિંમત નહીં હારો, તો ધીરે ધીરે બાકી તમે પહોંચો. હું 67 થી મારો વેઇટ લોસ થવાનું હાવ ઓછું થઈ ગયું હતું, તોય મેં 58 પહોંચાડ્યું. તો વિચાર કરો તમે કેટલું પેશન્સ રાખ્યું છે. બહુ ધીરો ઉતરતો, 15 દિવસે, મહિને 1 કિલો 2 કિલો એવું, એટલે ઉતરી જશે. સાંજે વહેલું જમવાનું પોસિબલ નથી તો બપોરે જમી લ્યો તો ચાલે ને? હા ચાલે. બપોરે તમે રોટલો જે હું કહું છું પણ લેવાનો તમારે બાજરાનો રોટલો અથવા જુવાનો રોટલો. બાજરાનો સૂટ ન થાય, ઝારનો રોટલો કે એ લઈ શકે છે. પણ તમારે છે ને શું કરવાનું, મુંદર બપોરે જે હું ચોથા ભાગનો રોટલો ને શાક ખાઉં છું એ તમે ખાઈ લો, અને કા પછી ચોથા ભાગનો રોટલો ન ખાતા હોય, તમે સ્ટાર્ટ કરતા હોય તો અડધો કે આખો લઈ શકો છો. પછી ધીરે ધીરે ચોથા રોટલે આવજો. શાક રસાવાળું રાખવાનું છે, ઓછા તેલમાં બનેલું, અને ઓછા તેલનું ન હોય પોસિબલ, ન હોય અલગ બનાવવાનું તો ઘરનું જે બનાવ્યું હોય એમાંથી તમારે છેલ્લે પડ્યું રહેવા દેવાનું થોડુંક તપેલીમાં, એમાં જ આપણે પાણી કેવું એડ કરીને આપણે રસાવાળું કરી નાખવાનું. એ લોકોનું કોરું હોય ને તો એમ. એટલે તમે રાત્રે તારે પછી મગ કે સલાડ કોઈ વસ્તુ તમે લઈ લો, પછી થોડી વાર રહીને પાછું ફ્રૂટ લઈ લો તો ચાલે. એવી રીતે કરજો. પણ એક ટાઈમ અનાજની આદત રાખજો. જ્યારે ડાયટ છોડશો ત્યારે તકલીફ થશે, એના કરતાં એક ટાઈમ અનાજની આદત રાખવી સારી છે, હું એમ કહું છું. વાંધો નહીં આવે. અને સન્ડે એન્જોય કરવાનો છે. અને જે પહેલા એમણે પૂછ્યું ને કસરતનું પોસિબલ નથી, જો મારે ભૂલાઈ ગયું છે ઘણું જીવું. પહેલા એ પૂછ્યું છે કે કસરતનું પોસિબલ નથી, તો એ કસરતમાં જો મારે એ કહેવાનું હતું, એને મને કીધું છે અલગ બનતું નથી. અલગ બનવાનો આન્સર આપી દીધો. કસરતનું મારે તમને કહેવાનું હતું, કસરત તમે એની ટાઈમ કરી શકો છો, એક્સરસાઇઝ કોઈ પણ ટાઈમે. તમારે આખા દિવસમાં ક્યારેક તો ટાઈમ મળતો હશે ને કે તમે તમારો ટાઈમ કાઢતા હશો કે ત્યારે તમે કસરત એક્સરસાઇઝ કરી શકો, અને એ પણ તમારો 5-6 કિલો વેટ લોસ થાય એટલે કેટલા દિવસ? 10 થી 12 દિવસ કરવાની છે. હું તો એમ કહું, મેં તો એવી રીતે જ કરી છે. મેં જે કર્યું છે તમને કહું છું, 10 થી 12 દિવસ તમારે કરવાની છે. 5-6 કિલો ઉતરે એટલે 10 સૂર્ય નમસ્કાર, બીજી એક્સરસાઇઝ મેં બતાવી છે અમુક પેટની, તમે તમારી રીતે કરી શકો છો. એવું નથી મેં કરી જ. ચર્ચ મારો તો તમે કરી શકો છો, પણ સૂર્ય નમસ્કાર ખાસ કરજો. સૂર્ય નમસ્કાર બહુ સારા છે. સૂર્ય નમસ્કાર કરજો. અને એક આ દોરડા કૂદવાનું કે છે એ કરો. દોરડાનો કૂદો તો તમને ખબર છે કે હેન્ડ્સ અપ ડાઉન કરીને તમે જમ્પ કરી શકો છો. એ દોરડા કૂદવા બરોબર જ આવી જાય છે. એમાં હું 20-20, 25-25 એવા કરતી. એટલે 10 કે 12 દિવસ કરવાની છે. 5-6 કિલો ઉતરે ત્યારે તમારે 10-12 દિવસ કરી જ લેવાની, એટલે બોડીનો શેપ જોડે જોડે આવતો જાય. અને એક એ તમને કહેવાનું હતું કે તમને ટાઈમ જ્યારે મળે ત્યારે, એવું નથી કે ટાઈમ તમારે સવારમાં જ કરવી. મેં 11 વાગે જ કર્યું બપોરના, ફ્રી થઈને છોકરાને સ્કૂલે બુલે મોકલીને, કા સાવ ફ્રી થઈને મેં 11 વાગે કરી છે. આ મોર્નિંગમાં કરતા, પણ મેં 11 વાગે કરી છે. અને પછી તમને એવું લાગે કે મને 2 વાગે 4 વાગે સાંજે રાત્રે કરવી હોય તોય પણ ચાલે, પણ રાત્રે તમારે કેવું કરવાનું, 6:30-7 જે જમી લેતા હોય એ 9 વાગે ઓરા કરી શકે, કારણ કે જમ્યાના પછી 1.5-2 કલાક વહી પછી એક્સરસાઇઝ કરી શકો છો તમે. તો એવી રીતે એક્સરસાઇઝ કરવાની છે. અને બીજો એક પ્રશ્ન, ઓટ્સની ખીચડી અને ઓટ્સના અપમની રેસીપી બનાવો તો શેર કરજો પ્લીઝ. મેં શેર કરી છે ને ફરી પાછી બનાવીશ તો શેર કરીશ જરૂરથી. હવે બનાવી જ છે થોડાક દિવસમાં, આ કાલે બનાવું, પરમ દિવસે બનાવી જ દઈશ. આજે જ મારે રસોઈ કરવા આવે છે, એ કુકુ કહે છે, એમાં પ્રેમથી બધા એનું કુમકુમ નામ છે. એ કહેતી હતી હેતલબેન ઓટ્સનું કંઈ બનાવવું નહોતું, એ જ સંભાળતી હતી. મેં કે આ બનાવવું છે, ચાલ બનાવશું. મારું વજન 66 kg થઈ ગયું છે, હજી ઉતારવું છે, પણ મને ચક્કર માટે શું કરવું પ્લીઝ કહેજો ને. તો ચક્કર માટે કંઈ તમને નહીં કહેવાનું, તમે એનર્જી ડ્રિંક વધારે રાખો. ખબર? મગ થોડાક વધારી દો, મગનું પાણી વધારી દો, પાણી લેજો.
એનર્જી ડ્રિંક, હા, મોસંબી સંતરા એવું વધારે લેજો. અને ચક્કર આવતા હોય તો ક્વોન્ટિટી એકદમ જલ્દી ન ઘટાડો, ભલે તમારે ઘટાડવું હોય જલ્દી એકદમ ન ઘટાડો. કદાચ તમને વીકનેસ રહેતી હોય એના હિસાબે તો તમે થોડે થોડે આદત, જેમ તમારા બોડીને આદત પડતી જાય, હેબિટ પડતી જાય, એમ 2 બટકા ધીરા કરો, ઓછા કરો, એટલે તમને ક્યારેય ચક્કરની એની પ્રોબ્લેમ નહીં રહે. એક હારે કરી દો ને તમને પ્રોબ્લેમ રહે. પછી કીધું છે આપણે ખાલી બપોરે જમવાનું લઈ શકીએ, સાંજે નહીં. હા, પણ તમે ફ્રૂટ લ્યો. સાંજે તમારે કદાચ ન જમવું હોય, બપોરે શાક રોટલો જમો તમે, તો સાંજે મગ, ફ્રૂટ, સલાડ એવું થોડું ઘણું લેજો. સાવ ભૂખ્યું ન રહેવું, હું તો એમ કહું છું, પણ થોડુંક ભલે લ્યો, ક્વોન્ટિટી ઓછી કરી નાખો, થોડુંક લ્યો પણ લેજો. પછી હું અંજુબેન, મારો વજન 76 હતો, 4 મહિનામાં 58 થઈ ગયો છે. હવે બહુ નથી ઉતરતો, પણ હું ખુશ છું. મારી હાઈટ પૂરી છે એટલે હું એકદમ મસ્ત લાગુ છું. પણ 55 તો કરવો જ છે, કરીશ જ, મારે કરવો જ છે. અને મારી બીપી બહુ વધારે ઘટતી હતી, વધી ગઈ હતી, સોરી, મારી બીપી બહુ વધી ગઈ હતી, એટલે મારે વેઇટ ઉતારવું. અત્યારે બીપી સાવ કંટ્રોલમાં આવી ગયું. હું ખૂબ જ ખુશ છું. મેં હિમેજ કે કંઈ પણ નથી લીધું, અને બપોરે રોટલો જમતી, રાત્રે સલાડ, ફ્રૂટ કે ખીચડી, મગ એવું જ લેતી. તો સારું કહેવાય, ઉતરી ગયું. ખીચડી તમે ચોખાની લીધી તો એ ઉતર્યું, સારું કહેવાય. કે અમે રાઈસ તો અમે સાવ મૂક્યા, કે તમે ઓટ્સની ખીચડી લીધી તો આઈડિયા નથી, પણ સારું કહેવાય, ઉતરી ગયું છે, બહુ સારું કહેવાય. હા, ક્વોન્ટિટી ઘટાડો એટલે આવી જ જાય. અને રવિવારે તમે, મેં કીધું છે એમ, રવિવાર જો એન્જોય કરીએ ને, એટલે આપણે પછી ગમે ત્યારે એની ટાઈમ 5-6 દિવસ આરામથી આપણે ડાયટ ખેંચી શકીએ. આપણે એમ જ રાખવાનું આપણા મગજમાં કે કંઈ પણ વસ્તુ બન્યું છે ઘરમાં, ભલે ગમે એમ થયું, રવિવારે બનાવીને ખાઈ લઈશ થોડું, અત્યારે હું નહીં ખાઉં. એટલે તમે જો કદાચ કોઈને ટેસ્ટ કરવા જાવ, વધારે ખવાઈ જાય કરતા ટેસ્ટ ન કરો તો એ બેટર છે. કા ભાવેશ? જેને હિંમત હોય કે ખાધા એટલું ટેસ્ટ કર્યા પછી બીજું નહીં લઉં એટલે નહીં જ લઉં, તો જ ટેસ્ટ કરવો, નહીં તો ટેસ્ટ ન કરવો. રવિવારે જ લઈશ એવું રાખવાનું. એટલે 6 દિવસ આરામથી તમારે ખેંચાઈ જાય. બેન, મારું વજન 66 છે, પણ મારી હાઈટ બહુ નથી, તો મારે 50 કરવું છે. ને હું એક જ ટાઈમ જમું છું, પણ 15 દિવસથી કરું છું, પણ કાંઈ વજનમાં ફેર નથી લાગતો. તો કોઈ ટિપ્સ આપો. તમે એક જ ટાઈમ જમો છો અને પાછી કાંઈ નથી ખાતા, વજનમાં કેમ ફેર પડે? એક જ ટાઈમ તમે 2 ટાઈમનું જમી લેતા હોત, વજનનો ફેર નહીં પડે. તમે તમારી હોજરીમાં જે આપણે નાખવાનું છે, જેટલું આપણે ફૂલેલી છે એટલું જ તમે કવર કરતા રહ્યો, તો એમાં કાંઈ ફેર નહીં પડે. પણ એના કરતાં તમે 3 ટાઈમ કટકે ફ્રૂટ છે, હું કહું છું એમ, વટાણા થોડાક મોઢામાં નાખો, પછી ફ્રૂટ જ્યુસ છે એવું રાખો, પણ કટકે થોડું થોડું ખાવું. એકારે પેટ ફૂલ નહીં કરો ને તો તમને કંઈ પ્રોબ્લેમ નહીં થાય. ક્વોન્ટિટી ઓછી રાખો અને જમો ભલે દિવસમાં તમે 2 કે 3 વાર, એના જેમ એમ. કેમ કે હું મગ લઉં છું બપોરે, પણ મગ મેં ક્વોન્ટિટી હા ઓછી કરી નાખી, થોડાક મગ લઉં બપોર, સાંજે ચોથા ભાગનો રોટલો ને શાક લઉં, એમ થોડું થોડું ખાવાનું છે. આપણે પેટ ફૂલ નહીં કરો. 15 દિવસમાં તમે એક જ ટાઈમ જમતા હશો ને એક ટાઈમમાં તમે એકારે બધું ખાઈ લેતા હશો, તો એ હોજરી તો તમારી જે ફૂલેલી છે રહેવાની છે, બરોબર? જમીને પછી તમે પાણી પીવાના છો. પાણી આપણે જમ્યાના અડધા કલાક પહેલા પાણી નથી પીવાનું, જમીન પછી અડધી કલાક આપણે પાણી નથી પીવાનું. એ ખાસ યાદ રાખજો. તમે તો, હું તો અડધી કલાકનો નિયમ પાડું છું, પણ તમે 20 મિનિટનો ખાસ યાદ રાખજો કે 20 મિનિટ પહેલા પાણી નથી પીવાનું, અને જમીન પછી 20 મિનિટ નથી પીવાનું. પછી તમે પાણી લઈ શકો છો. એ થોડું થોડું આપણે એકારે આખો ગ્લાસ એક સાહાએ પી જાય ને એમ નહીં. આપણે 2-3 ઘૂંટડા બેઠીને શાંતિથી પીવાનું છે, અને પછી મૂકી દેવાનું છે. પછી પાછું તમને એવું લાગે 15-20 મિનિટ પછી 4-5 ઘૂંટડા એમ પી લેવાનું છે. તમને જેમ આપણે જમવાથી પેટ કેમ એકદમ ફૂલ કરીને આપણે ક્યાંક જમવા ગયા હોય, હોટલમાં જમી નીકળી ફૂલ કરીને, એમ નથી જમવાનું. ઘરે ફૂલ જમી લેતા હોય 4-5 રોટી, એમ નહીં. ઇનફ થઈ જાય એટલે બસ બંધ થઈ જવાનું છે. આપણે થોડું થોડું જમવાનું છે. ફૂલ પેટ કોઈ વસ્તુથી નહીં કરવાનું, એટલે તમને કશો જ વાંધો નહીં આવે. તમને આદત પડતી જશે, તમારે હોજરી સંકોચાતી જશે, અને તમને આદત પડતી જશે. એટલે એ તમારો વજન, વેઇટ લોસ થતો જશે, ચિંતા નહીં. અને હિમેજ લેતા રહેશો એટલે પેટ સાફ થતું રહેશે, એટલે વાંધો નહીં આવે મોર્નિંગમાં. ચલો, બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે, કોઈના પ્રશ્નના જવાબ બાકી રહેતા નથી. ચલો, આવી જાઓ ભાઈ, અમારે સાંભળી જાય એટલે એકદમ આવે. બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. કીધું, જો તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.